વડોદરા બોટ દુર્ઘટના કેસમાં મોટો ખુલાસો, પોલીસ અને એફએસએલની તપાસમાં મોટો ખુલાસો થયો। ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાથી આ બોટ દુર્ઘટના સર્જાઈ હતી। 1 ટનની ક્ષમતા ધરાવતી બોટમાં 1.5 ટન વજન થઈ ગયું હતું। નિયમ મુજબ બોટના આગળના ભાગમાં કોઈને બેસાડવાના નહોતા। જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં 10 બાળકોને બેસાડાયા હતા। આગળ બાળકો બેસાડ્યા હોવાથી ટર્ન લેતા સમયે બોટ પલટી મારી ગઈ। બોટ બનાવનાર કંપનીએ પણ લેગ ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડી અને બોટ બનાવનાર કંપનીનું કહેવું છે કે અમારી બોટની ક્ષમતા માત્ર 1 ટન વજનની છે, જેમાં 1.5 ટન વજન ભરવામાં આવ્યું। ડિઝાઇન મુજબ બોટમાં આગળ બેસાડવાની ના પાડવામાં આવી હતી અને એવી જગ્યાએ 10 બાળકોને બેસાડવામાં આવ્યા હતા। પરિણામે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ। જે ખુલાસો થયો છે, પોલીસ અને એફએસએલની તપાસમાં આ મોટો ખુલાસો થયો છે। વધુ પૈસા કમાવાની લાલચમાં લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા। 1 ટન ક્ષમતાની સામે 1.5 ટન લોકો ભરવામાં આવ્યા, વજન વધારવામાં આવ્યું। તો બોટકાંડ મુદ્દે સરકારનો હાઈકોર્ટમાં જવાબ। જ્યાં જ્યાં બોટિંગ ચાલે છે ત્યાં સૂચનો જાહેર કર્યા હોવાનું સરકારનું કહેવું છે, પણ આ ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો કહી શકાય, કારણ કે આ પ્રકારની મોટી દુર્ઘટના બની। હાઈકોર્ટમાં આ બાબતને લઈને ટકોર કરવામાં આવી ત્યારે એડવોકેટ જનરલનું કહેવું છે કે જ્યાં જ્યાં બોટિંગ ચાલે છે ત્યાં જરૂરી સૂચનો જાહેર કરવામાં આવ્યા છે। જે લોકો એક્ટિવિટી ચલાવે છે એમનો જવાબ જોઈએ। હાઈકોર્ટના જણાવ્યા મુજબ ન બીજા કોઈનો, પણ જે લોકો આ એક્ટિવિટી ચલાવે છે, જે જોડાયેલા છે, એમનો જવાબ જોઈએ છે। એક ચોક્કસ પોલિસી આ બાબતને લઈને અમલમાં હોવી જોઈએ, કારણ કે અહીંયા લોકોની સલામતીનો સવાલ છે। કોન્ટ્રાક્ટર તો કોન્ટ્રાક્ટર છે, પરંતુ અધિકારીઓની પણ જવાબદારી તો હોવી જોઈએ ને। આ સીધો સવાલ હાઈકોર્ટે કર્યો છે, કારણ કે માત્ર અહીંયા જવાબદારીથી છટકી જવાનો પ્લાન મૂકવામાં આવ્યો હોય એ પ્રકારનું દ્રશ્ય સર્જાયું હતું।